નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। રાજકોટ ખાતે ગૌમાંસ ભરેલી ટ્રક સળગાવાઈ। રાજકોટ ખાતે ઈવીએમ ચકાસણી। રાજકોટ પરિશ્રમ વિધાનસભામાં વિજય રૂપાણી ભાજપના ઉમેદવાર। સ્કૂલ ઓફ એન્ટરપ્રેન્યોરિયલ એજ્યુકેશનલ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ SEED ની રજૂઆત। ઘુમા ખાતે સામૂહિક શ્રાદ્ધ તર્પણ વિધિનો કાર્યક્રમ। રાજકોટ ખાતે ગૌમાંસ ભરેલી ટ્રક સળગાવાઈ। રાજકોટ સહિત ગેરકાયદેસર ગૌમાંસની હેરાફેરી થઈ રહી છે, તેમ છતાં નિંભર તંત્રના પાપે ગોધનને કતલખાને જતા અટકાવવા પ્રયત્નો કરવામાં આવતા નથી। ત્યારે રાજકોટ શહેરની ભાગોળે ગ્રીનલેન્ડ ચોકડી નજીક એક આઈસર ટ્રક ગૌમાંસ ભરીને જતું હોવાની બાતમીને આધારે ગૌસેવકોએ ટ્રક અટકાવી પોલીસને જાણ કરી હતી, પરંતુ પોલીસ ખાતે હંમેશની જેમ 1 કલાક મોડું આવતા રોષે ભરાયેલા લોકોએ ટ્રકને આગ ચાંપી દીધી હતી। બાદમાં દોડી આવેલી પોલીસે લોકોના ટોળા વિખેરી ફાયર બ્રિગેડની મદદથી આગ ઉપર કાબુ મેળવી ટ્રકને લઈને જઈ રહેલા 3 આરોપીઓની ધરપકડ કરી હતી। ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। ઘટનાની વાસ્તવિકતા જાણવા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ ખાતે ઈવીએમ ચકાસણી। આગામી તારીખ 15 ઓક્ટોબરના રોજ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે, ત્યારે આ ચૂંટણી માટે જિલ્લા કલેક્ટર તંત્ર સજ્જ થઈ ગયું છે। ઈવીએમ મશીનની ચકાસણી અધિકારીઓ દ્વારા હાથમાં ધરવામાં આવી હતી। આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે। તારીખ 27 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવશે। તારીખ 30 થી 1 ઓક્ટોબર સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચવામાં આવશે। આ ચૂંટણીના મતદાન માટે તમામ કર્મચારીઓને ઓર્ડર આપી દેવામાં આવ્યા છે અને તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે। રાજકોટ પરિશ્રમ વિધાનસભામાં વિજય રૂપાણી ભાજપના ઉમેદવાર। રાજકોટ પરિશ્રમ વિધાનસભા બેઠક પર વિવાદો વચ્ચે ભાજપના પ્રદેશ મહામંત્રી વિજય રૂપાણીનું નામ ફાઇનલ કરવામાં આવ્યું હતું। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ RC ફળદુ સહિતના આગેવાનોની અધ્યક્ષતામાં વિજય રૂપાણીનું નામ પ્રદેશ કાર્યાલય ખાતેથી જાહેર કરવામાં આવ્યું હતું। આ બેઠક છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ પક્ષની ઈશ્યોર બેઠક છે અને ચિમનભાઈ શુક્લથી લઈને ભાજપના વજુભાઈ વાળા સહિતના ભાજપના ઉમેદવાર આ સીટ ઉપર જીતતા આવ્યા છે। ત્યારે ભાજપ તરફથી આ બેઠક ઉપર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા તેઓએ પાર્ટીનો આભાર માન્યો છે અને જીતનો સિલસિલો યથાવત રાખવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો। જે સીટમાંથી જ મારે નેતૃત્વ કરવાનું છે એ સીટ ઐતિહાસિક સીટ છે। 1967માં આખા ગુજરાતમાંથી એક દીપક હતો, એટલે જનસંઘની એક સીટ હતી ધારાસભામાં, એ રાજકોટ 2 માંથી આદરણીય ચિમનભાઈ શુક્લ ચૂંટાઈને ગયા હતા। ત્યાર પછી સ્વર્ગસ્થ અરવિંદભાઈ મણિયાર આ બેઠક ઉપર એમને ખૂબ નેતૃત્વ કર્યું। ત્યાર પછી અમારા બધાના વડીલ આદરણીય શ્રી વજુભાઈ વાળા એમને આ બેઠક ઉપરનું કર્તૃત્વ અને હવે એ રાજ્યપાલ બન્યા છે અને એમને કારણે ખાલી પડી છે। અને સવિશેષ આનંદ એ થયો છે કે આ બેઠક ઉપરથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ધારાસભામાં ચૂંટાઈને ગયા હતા અને મુખ્યમંત્રી તરીકેની યશસ્વી કારકિર્દી અને ત્યાર પછી વડાપ્રધાન બન્યા છે તેવી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પરિશ્રમથી બનેલી આ જે સીટ છે એ સીટ ઉપર એના બધાના ઉત્તરાધિકારી તરીકે મને જે તક મળી છે, એમના બધાના અનુગામી તરીકે મને જે તક મળી છે, એમના પગલે ચાલવાની જે મને તક મળી છે, એ માટે હું ખૂબ પાર્ટીનો આભાર માનું છું। સ્કૂલ ઓફ એન્ટરપ્રેન્યોરિયલ એજ્યુકેશનલ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ SEED ની રજૂઆત।
વિસ્તાર ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ અને તેની એનજીઓ ગ્લોબલ સક્સેસ ફાઉન્ડેશન GSF દ્વારા ગુજરાતમાં સાણંદ ખાતે તેના જનજાગૃતિ કાર્યક્રમ સ્કૂલ ઓફ એન્ટરપ્રેન્યોરિયલ એજ્યુકેશનલ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ SEED ની રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે ગુજરાતમાં 2 ટાયર અને 3 ટાયર શહેરોમાં 20 લાખથી વધુ લોકોને કૌશલ્ય વિકાસ તાલીમ આપવાના તેમના આયોજનની પણ ઘોષણા કરી હતી. આ સંસ્થા ઉગતા વ્યવસાયિકોની શીખવાની અપેક્ષાને સંતોષવાનો હેતુથી વોકેશનલ અને કોર્પોરેટ ટ્રાન્સફોર્મેશન તાલીમ આપે છે. તે કોલેજોમાં પણ યુવાનોને તાલીમ આપે છે જેથી તેઓ જોબ માટે તૈયાર થઈ શકે. ટ્રાન્સફોર્મેશન ટ્રેનિંગ ડિઝાઇનર વિસ્તાર ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના ચીફ મેન્ટર સચિન અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતના યુવાનોને માત્ર નોકરી માટે સજ્જ નહીં બનાવે પણ તેનાથી એક યોગ્ય માઇન્ડસેટ સર્જાશે અને રાજ્યના આર્થિક વિકાસમાં પણ મદદ થશે. સંસ્થાએ તાજેતરમાં અમદાવાદ જિલ્લાના ધોળકા ગામના 200 જેટલા ગ્રામીણ યુવાનોને સફળતાપૂર્વક તાલીમ આપી હતી અને રોજગારી અપાવી હતી. આ ઉપરાંત સંસ્થા માઇક્રો બિઝનેસને ફંડ આપતી સંસ્થાઓ સાથે પણ સહયોગ કરે છે અને લોકોને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે સહકાર આપે છે. साणंद को चुना गया इसके लिए कि पहले तो प्रोग्राम के बारे में बोलना चाहूँगा. प्रोग्राम ये ग्लोबल सक्सेस फाउंडेशन से सीड स्कूल ऑफ एंटरप्रेन्योरियल एजुकेशन एंड डेवलपमेंट ये प्रोग्राम आज हम करने जा रहे हैं यहाँ पर. इसका उद्घाटन है ये और ये बहुत सारे सेंटर्स आगे डेवलप हो जाएंगे. उसका ये पहला सेंटर है और साणंद इसलिए चुना गया क्योंकि ये बहुत ही डेवलपिंग और पोटेंशियल लोकेशन है गुजरात का और आज के आने वाले 5 साल में सबसे ज़्यादा डेवलपमेंट होने की यहाँ पर संभावना है. दूसरी बात यह है कि यहाँ पर लोगों ने जब भी हमने बात की तो भर के उससे हमको कहा कि हाँ यहाँ पर आके प्रोग्राम शुरू कीजिए और यहाँ पर आज देखेंगे कि आप सभी क्षेत्र से लोग हैं. गवर्नमेंट ब्यूरोक्रेट्स हैं, इंडस्ट्रियलिस्ट आए हुए हैं, NGOs के प्रतिनिधि यहाँ पर है, सरपंच यहाँ पर है, अलग अलग गाँव से आए हैं. तो हमें बहुत उम्मीद है कि ये सब लोग हम जो कर रहे हैं उसका अच्छा से अच्छा फ़ायदा उठाएंगे और साणंद को एक उदाहरण बनाएंगे बाकी बहुत सारे लोकेशंस को फॉलो करने के लिए. हम लोगों ने प्रोटोटाइप के पहले ढोलका पे किया था ये प्रोग्राम्स और हमने देखा कि जो 100 के ज़्यादा हम लोगों ने बच्चों ने ट्रेन किया. सभी लोगों को नौकरियां मिली और आज भी वो नौकरियों कर रहे हैं, फॉलो कर रहे हैं, जॉब्स में हैं. अभी हम शुरू करेंगे तो जिस तरीके से उत्साह है हमको लगता है कि अगले 6 महीने में हम कुछ नहीं तो कम से कम 10 से 15 हज़ार लोगों को ट्रेन कर सकें. तालीम वोकेशनल ट्रेनिंग है. वोकेशनल ट्रेनिंग है मतलब ये अलग अलग इंडस्ट्रीज़ में जो जॉब्स तैयार होते हैं, निर्माण होते हैं, लेकिन उनको लोग नहीं मिलते तो उनकी जो ज़रूरतें हैं मतलब जॉब्स ऑलरेडी तैयार है वो ध्यान में रखते हुए ट्रेनिंग दिया जाएगा. सो वोकेशन कितने प्रकार के हैं तो वोकेशन इंडिया में कम हमने देखे हुए 650 प्रकार के अलग अलग वोकेशंस हैं. 100 से ज़्यादा वोकेशनल प्रोग्राम्स ऑलरेडी गवर्नमेंट ने इनको मान्यता दी है लेकिन इंडस्ट्रीज़ की ज़रूरतें उससे ज़्यादा है. तो हम ये अलग अलग इंडस्ट्रीज़ की जो ज़रूरतें हैं उसके हिसाब से ट्रेनिंग प्रोग्राम तैयार करके उसको यहाँ पर लोगों को ट्रेन करके ये देखेंगे कि उनकी नौकरियाँ मिलेंगी, ना कि सिर्फ हम ट्रेन करके चले जाएंगे. ઘુમા ખાતે સામૂહિક શ્રાદ્ધ તર્પણ વિધિનો કાર્યક્રમ. જન્મ અને મૃત્યુ એ જીવનનો ક્રમ છે. માતા પિતા, પતિ પત્ની, પુત્ર કે અન્ય સગા સંબંધીઓ આ સંસારનો માયાજાળ છે. જન્મ વખતે આનંદનું અને મૃત્યુ વખતે થોડાક દિવસો શોકનું મોજું છવાયેલ રહે છે. આ એક માનવ જીવનનો ઘટનાક્રમ છે. આવા જીવન ચક્રમાં મૃત્યુ પામેલા આપણા વડવાઓને પિતૃપક્ષમાંની તેઓના સંસ્મરણોનો યાદ રાખવા શ્રાદ્ધનું પર્વ વર્ષોથી આદિકાળથી ભાદરવા માસમાં મનાવવામાં આવે છે. આપણા સદગુરુ ધર્મ સેવાલંકાર શ્રી 108 પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ
પૂજ્ય પુરુષોત્તમ લાલજી મહારાજની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદથી ઉદ્ભવેલા ગુમાના શ્રી પુરુષોત્તમ ધામ ન્યૂ આનંદ આશ્રમમાં બોપલ ગુમા આંજલી અને મણિપુરના ગાયત્રી પરિવારના ભાઈ બહેનો તરફ મુખિયા શ્રીમતી દર્શનાબેન બિપિનચંદ્ર ઠાકરના નેતૃત્વમાં સામૂહિક શ્રાદ્ધ તર્પણ વિધિનો કાર્યક્રમ રવિવાર તારીખ 21/9/2014 રોજ સવારે 9 થી 12 સુધી યોજવામાં આવ્યો હતો, જે નિઃશુલ્ક હતો. અગ્રવાદ સીતારામ બાપુ પુરુષોત્તમ ધામ ગુમા. હું છેલ્લા 8 વર્ષથી અહીંયા સેવા આપું છું. અમારો આશ્રમ જે છે એ છેલ્લા 25 વર્ષથી ચાલે છે અને પુરુષોત્તમલાલજી સદાનંદ ટ્રસ્ટના નામ ઉપર આ આશ્રમનું સંચાલન અમારા પ્રમુખ શ્રી ઘેસુભાઈ મહેતા કરે છે. ટ્રસ્ટ સંચાલિત આશ્રમ છે. આશ્રમની અંદર 60 થી 65 ગૌશાળાઓમાં ગાયો છે. અન્નક્ષેત્ર ચાલે છે અને રાધા કૃષ્ણ કનૈયાલાલ તેમજ અમારા સદગુરુ પૂજ્ય પુરુષોત્તમલાલજી મહારાજ તેમજ ગાયત્રી પરિવારનું એક ગાયત્રી માતાનું મંદિર, અંબાજીનું મંદિર અને અનેક મંદિરો પણ આશ્રમમાં અસ્તિત્વમાં છે. આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એ અમારા ગાયત્રી પરિવાર તરફથી કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને ગાયત્રી પરિવાર શ્રાદ્ધ તર્પણ વિધિનો આ કાર્યક્રમ કરી રહી છે. અમને સૌથી સારો સહયોગ જો મળ્યો હોય તો સિટી લાઇન અને બોપલ લાઇન તરફથી મળ્યો છે. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. કાર્યક્રમમાં પૂજા અર્ચના અને મંત્રોચ્ચારનું સંચાલન ઘાટલોડિયાના શ્રી ગોપાલભાઈ પટેલે કર્યું હતું. ગાયત્રી પરિવારના ભાઈ બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ મહેનત કરી હતી. આ કાર્યક્રમમાં 70 થી વધુ ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. પુરુષોત્તમ ધામના મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રમુખ શ્રી ઘીસુભાઈ મહેતાએ શુભેચ્છા સંદેશમાં જણાવેલ છે કે મારે ઓચિંતા એક અગત્યની મીટિંગમાં બહાર ગામ જવાના કારણે હું હાજર રહી શક્યો નથી. એનું મને દુઃખ છે. પુરુષોત્તમ ધામ પત્રિકાના મુખ્ય સંચાલક શ્રી સીતારામ બાપુએ કહેલું છે કે અમારા ગુરુદેવની કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદથી જ ગુમાના પુરુષોત્તમ ધામમાં ગાયત્રી મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે. કારણ કે અમારા ગુરુદેવ હંમેશા દિનચર્યાની શરૂઆત યજ્ઞથી જ કરતા હતા. ગાયત્રી પરિવારના મુખ્ય શ્રીમતી દર્શનાબેને કહેલું છે કે ગુમાના પુરુષોત્તમ ધામમાં દર ગુરુવારે સાંજે 5 થી 6 ગાયત્રી પરિવાર તરફથી સ્વાધ્યાયનો કાર્યક્રમ બહેનો માટે છેલ્લા 1.5 વર્ષથી શરૂ કરેલ છે. તેમજ ગાયત્રી પરિવાર તરફથી જરૂરિયાતવાળા ઘરે ઘરે યજ્ઞો અને સ્વાધ્યાય પણ નિઃશુલ્ક કરવામાં આવે છે. મારું નામ દર્શનાબેન બિપિનચંદ્ર ઠાકર. અમદાવાદમાં સમસ્ત ગુજરાત પરિવારમાં અમે ગાયત્રી પરિવારમાં બધા જોડાયેલા છીએ. શાંતિ ગુરુદેવ શ્રી પંડિત શ્રી રામ શર્મા એમના અમે શિષ્યો છીએ અને અત્યારે દેશમાં જે ચાલી રહ્યું છે એમના માટે અમે સામાજિક કાર્ય કરી રહ્યા છીએ. એટલે અત્યારે શ્રાદ્ધ પિતૃ તર્પણને લીધે કે બધા સૌને આત્માને શાંતિ મળે અને ગાયત્રી યજ્ઞ અમે ઘેર ગાયત્રી મંત્ર અમે ઘેર પહોંચાડવાની અમે અત્યારે જે સામાજિક જે થઈ રહ્યું છે એના માટે અમે શક્તિઓ વિશ્વની શાંતિ માટે અમે કલ્યાણ અમે આ બધું કાર્ય કરી રહ્યા છીએ. હા, અમે ગર્ભના સંસ્કાર કરીએ છીએ, વિદ્યાર્થીઓ માટેના સંસ્કાર કરીએ છીએ, શ્રાદ્ધ પિતૃ તર્પણના લગ્ન મરણોત્તર સંસ્કાર બધા અમે સંપૂર્ણ 16 સંસ્કાર અમે કરીએ છીએ. એના ઉપરાંત બધા કોઈ પણ દુઃખી લોકોને પણ અમે જોડીને છીએ. આ બધા અમે શાખાઓ છે ગાયત્રી શક્તિપીઠ બધી અંબાજી, હરિદ્વાર, માણસા, બધી અલગ અલગ છે. બધી ગાયત્રી મંત્રમાં જેટલી શક્તિ છે, તાકાત છે કે આજે એને મંત્રની જરૂર છે. અત્યારે બીજા બધે સંપૂર્ણ ધર્મ બધા એક છે. અમે ગુરુદેવની જેટલી છે સેવા એટલે અમારે કોઈ જરૂર પડતી નથી. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.